દેવગઢ બારિયાના ખેડૂતોની મામલતદાર અને કૃષિ અધિકારીને રજૂઆત। સરકારી ભાવથી વધારે ભાવે યુરિયા વેચાતા તાત્કાલિક કાર્યવાહીની માંગ। ચોમાસુ સિઝન વચ્ચે દેવગઢ બારિયા તાલુકાના ખેડૂતો યુરિયા ખાતરની મોંઘવારી અને કાળાબજારીથી ત્રસ્ત બન્યા છે। સરકાર દ્વારા નિર્ધારિત ₹266.50 ભાવવાળી યુરિયાની થેલી ખેડૂતોને 400 થી 450 માં ખરીદવાની ફરજ પડી રહી છે। આજ રોજ તારીખ 31/7/2026 ના રોજ દેવગઢ બારિયા તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો એકત્ર થઈને મામલતદાર શ્રી દેવગઢ બારિયા અને ખેતીવાડી અધિકારી શ્રી દેવગઢ બારિયાને લેખિત આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। મોટાભાગની ખાતરની દુકાનો બિલ આપતી નથી અને ખેડૂતોને ડીએપી, ઝીંક, સૂક્ષ્મ તત્વો સાથે કોમ્બો લેવા માટે મજબૂર કરવામાં આવે છે। સરકાર દ્વારા જાહેર કરાયેલા સહાય કેન્દ્રો પર પણ યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી। ખાતર ન મળવાના ડરે નાના સીમાંત ખેડૂતો મોંઘા ભાવે ખરીદી કરવા મજબૂર બન્યા છે। ખેડૂતોએ માંગ કરી કે તાત્કાલિક તાલુકા ફ્લાઇંગ સ્ક્વોડ બનાવીને તમામ ખાતરની દુકાનો પર તપાસ કરવામાં આવે। સરકારી ભાવથી વધારે ભાવ લેનારા વેપારીઓ સામે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ અને ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર હેઠળ કડક કાર્યવાહી કરી લાયસન્સ રદ કરવામાં આવે। ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે ખેડૂતો દેશનું પેટ ભરે છે। આવા સમયે જો ખાતરમાં જ કાળાબજારી થશે તો ખેતી કરવી મુશ્કેલ બનશે। તંત્ર તાત્કાલિક પગલાં નહીં ભરે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। આ રજૂઆત વખતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂતોની રજૂઆત સાંભળીને તાત્કાલિક તપાસની ખાતરી આપી હતી। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા। આજ રોજ અમો ખેતીવાડી અધિકારી દેવગઢ બારિયા તથા મામલતદાર શ્રી દેવગઢ બારિયાને યુરિયા ખાતરના ભાવ સરકારી ભાવ 266 હોવા છતાં પણ વધુ ભાવ 400થી ઉપર વધુ લેતા હોવાથી અમે ખેડૂતોને ન્યાય મળે અને સરકારી જે ભાવ છે એ ભાવે ખાતર મળે એના માટે અમે આજરોજ આવેદનપત્ર આપ્યું છે। સરકારની વિનંતી છે કે આ ખેડૂતોને ન્યાય મળે એવી અમારી માંગણી છે। મુકેશ કુમાર અમરસિંહ પટેલ, ભારતીય કિસાન સંઘ દેવગઢ બારિયા, અમરસિંહ બારિયા પ્રમુખ। હાલ બારિયા દેવગઢ બારિયા ખાતે જે ખાતર છે યુરિયા ખાતરનો ભાવ જે છે 266ના ભાવ છતાં પણ આ લોકો 400, 390 અને એ જે લોકો પાસે વસૂલવામાં આવે છે એ ખરેખર ખોટું છે। એના માટે આજે અમે અહીંયા ખેતીવાડી અધિકારી માટે આવેદન આપીએ છીએ। કિસાન સુવિધા કેન્દ્ર સરદાર ડેપો પર દેવગઢ બારિયા તમામ ખેડૂતો સાથે આવ્યા હતા, કારણ કે યુરિયા ખાતર માટે ખાનગી દુકાનોની અંદર સરેઆમ યુરિયા ખાતર મળે છે અને જેનો ભાવ 400 થી 500 રૂપિયા લેવામાં આવે છે। અને સરદાર ડેપોની અંદર તપાસ કરી અત્યાર સુધી ઉનાળાની અંદર 5મા મહિનામાં કંઈ ખાતર આવ્યું હતું એ પણ કોઈને ખબર નથી। અત્યાર સુધી યુરિયા ખાતર આવતું જ નથી। બિલકુલ તંત્ર બોગસ ચાલે છે। અત્યાર સુધી એક પણ થેલી અને ડેપો પણ બોગસ છે। એમ પૂછવામાં આવ્યું કે ઉનાળામાં આવ્યું તો એના પછી આવ્યું નથી, કોઈને પણ એક થેલી પણ મળી નથી।